નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે ટાટ એચએસ મેન સમાજશાસ્ત્ર મોડલ પેપર 5 જોવાનું છે। એમાં હવે આપણે વિભાગ 1 જોઈએ। મુદ્દાસર જવાબ આપો। 150 થી 180 શબ્દોમાં જવાબ લખવાના છે। 7 પ્રશ્ન છે, 5 ગુણના છે, ટોટલ 35 ગુણ થશે। એમાં હવે આપણે પ્રશ્ન પહેલો જોઈએ। ભારતમાં મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની જાણકારી આપો। બીજો પ્રશ્ન છે, પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો। ત્રીજો પ્રશ્ન છે, સામાજિક રચનાતંત્રનો અર્થ આપી તેના લક્ષણોની સમજૂતી આપો। ચોથો પ્રશ્ન છે, પર્યાવરણનો અર્થ આપી તેના મુખ્ય તત્વો વર્ણવો। પાંચમો પ્રશ્ન છે, જ્ઞાતિના લક્ષણોની ચર્ચા કરો। છઠ્ઠો પ્રશ્ન છે, સામાજિક સંશોધનનો અર્થ, ઉદ્દેશો અને મહત્વ સમજાવો। ત્યાર પછી 7મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે તમે આઈસીટીના ઉપયોગ દ્વારા શિક્ષણને વધુ અસરકારક કેવી રીતે બનાવશો? વિભાગ બીજો છે, માગ્યા પ્રમાણે જવાબ આપો। 100 થી 150 શબ્દોમાં જવાબ લખવાના છે। 7 પ્રશ્ન છે, 4 ગુણ છે, ટોટલ 28 માર્ક થશે। હવે એમાં આપણે પ્રશ્ન જોઈએ। પ્રશ્ન પહેલો છે, ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો। બીજો પ્રશ્ન છે, હિન્દુ સમુદાયની સમજૂતી આપો। ત્રીજો પ્રશ્ન છે, ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો। પ્રશ્ન ચોથો છે, ઇમાઇલ દુર્ખેમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો। પ્રશ્ન પાંચમો છે, સર્વેક્ષણ પદ્ધતિ વિશે વિગતવાર સમજ આપો। છઠ્ઠો પ્રશ્ન છે, કેસ સ્ટડી પદ્ધતિના ગુણ અને મર્યાદાઓ સમજાવો। ત્યાર પછી 7મો પ્રશ્ન છે, એક પ્રભાવી સમાજશાસ્ત્રના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં સામાજિક સંવેદનશીલતા લાવવા માટે તમે કેવા પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરશો? ત્યાર પછી વિભાગ 3 છે, 1 કે 2 વાક્યમાં જવાબ આપો। 11 પ્રશ્ન છે, 2 ગુણ છે, ટોટલ 22 માર્ક થશે। પ્રશ્ન પહેલો છે, સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ કેમ થાય છે? બીજો પ્રશ્ન છે, સામાજિક આંદોલનની અસરો જણાવો। ત્રીજો પ્રશ્ન છે, પંચાયતી રાજમાં લોકોની ભાગીદારી કેવી રીતે વધી છે? ચોથો પ્રશ્ન છે, કઈ બાબતો માનવ સમાજને માનવેતર સમાજથી અલગ પાડે છે? પાંચમો પ્રશ્ન છે, સંઘર્ષની પ્રક્રિયા કોને કહેવાય? છઠ્ઠો પ્રશ્ન છે, માતૃવંશી કુટુંબની વિશેષતાઓ જણાવો। સાતમો પ્રશ્ન છે, નિરીક્ષણ એટલે શું? ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ તો સાગરના પાણીને શુદ્ધ કરવાના સઘન પ્રયત્નો શા માટે કરવામાં આવે છે? 9મો પ્રશ્ન છે, સંસ્કૃતિના લક્ષણો જણાવો। 10મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં સમય વ્યવસ્થાપનનું મહત્વ સમજાવો। 11મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં નિદર્શન પદ્ધતિ સમજાવો। વિભાગ 4 છે, હેતુલક્ષી પ્રશ્નો છે, એમાં ખાલી જગ્યા, જોડકા, સાચું ખોટું અને પ્રશ્નો રહેશે। 15 પ્રશ્ન છે, 1 ગુણ છે, ટોટલ 15 ગુણ છે। પ્રશ્ન પહેલો છે, અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો। પ્રશ્ન બીજો છે, કઈ અનુસૂચિત જનજાતિ, અહીં આવશે જનજાતિ એટલે કે આદિમ જાતિઓ સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે। અનુસૂચિત જનજાતિ આવશે એટલે કે આદિમ સમાજ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સંચારની વ્યાખ્યા આપો। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ગ્રામ સમાજમાં લોકશાહી મૂલ્યો સાથે પ્રસરે છે। પાંચમો પ્રશ્ન છે, વ્યક્તિ કેવી રીતે સામાજિક ધોરણો શીખે છે? છઠ્ઠો પ્રશ્ન છે, જ્ઞાતિ એટલે શું? સાતમો પ્રશ્ન છે, સામાજિક સંશોધનમાં કયા 2 પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવે છે? ત્યાર પછી 8મો પ્રશ્ન છે, વિચારસરણી શું વ્યક્ત કરે છે? 9મો પ્રશ્ન છે, સંશોધન ડિઝાઇન એટલે શું? 10મો પ્રશ્ન છે, સંશોધન અહેવાલ એટલે શું? 11મો પ્રશ્ન છે, પદ્ધતિશાસ્ત્ર એટલે શું? ત્યાર પછી 12મો પ્રશ્ન છે, જોડકા જોડો। એમાં જોઈએ તો બોમ્બે પ્રોહિબિશન એક્ટ એની સામે બીમાં છે 1930,
ત્યાર પછી બીજું છે ડેન્જરસ ડ્રગ્સ એક્ટ, એમની સામે બીમાં છે 1949. આમાં જોડકા છે એ જોડવાના છે. ત્યાર પછી 13મો પ્રશ્ન છે સમ અસ્પેક્ટ્સ ઓફ ધ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સમાં નામનું પુસ્તક ડૉક્ટર નીરા દેસાઈએ લખ્યું છે. સાચું છે કે ખોટું? એમાં ખરા ખોટા છે. 14મો પ્રશ્ન છે દાસ કેપિટલ પુસ્તક ખાલી જગ્યાએ લખ્યું છે, એ ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાર પછી 15 છે જોડકા જોડો, એમાં છે વિશ્વ વન દિવસ અને બીજું છે વિશ્વ ધરતી દિવસ. બીમાં છે 21 માર્ચ અને બીજું છે 22 એપ્રિલ. તો આ સાથે આપણું 5મું મોડલ પેપર પણ પૂર્ણ થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.